તાજેતરના મહિનાઓમાં આ કંપનીઓમાં એફઆઈઆઈએ પોતાનો હિસ્સો વધાર્યો છે. મિત્રો, એફઆઈઆઈ એટલે ફોરેનના મોટા ઇન્વેસ્ટમેન્ટ, જેમ કે ત્યાંની મોટી બેંક, ઇન્વેસ્ટમેન્ટ કંપની, વીમા કંપનીઓ, મ્યુચ્યુઅલ ફંડ વગેરે. અને આવા રોકાણકારો કોઈ સારી તક દેખાય તો જ રોકાણ કરે. આપણે આપણા એનાલિસિસથી કાઢેલા સારા સ્ટોક અને એમાં પણ એફઆઈઆઈએ પોતાનો રોકાણમાં વધારો કર્યો હોય એવા સ્ટોક અલગ કાઢ્યા છે અને તમારી સમક્ષ રજૂ કર્યા છે. તો આવો ચાલો જાણીએ આ વિડીયોમાં તે સ્ટોક વિશે. આપણા લિસ્ટનો પહેલો સ્ટોક છે યુનિયન બેંક ઓફ ઇન્ડિયા. બેન્કિંગ, સરકારી વ્યવહારો, મર્ચન્ટ બેન્કિંગ, વીમા એજન્સી, મ્યુચ્યુઅલ ફંડ સહિત વિવિધ નાણાકીય સેવાઓમાં સામેલ છે. કંપનીનું માર્કેટ કેપ 1,12,061 કરોડનું છે. એફઆઈઆઈએ પોતાનું હોલ્ડિંગમાં 2.03% વધારો કર્યો છે. હાલમાં એફઆઈઆઈનું હોલ્ડિંગ 6% છે. બીજો સ્ટોક છે શ્યામ મેટલિક્સ એન્ડ એનર્જી લિમિટેડ. કંપની મુખ્યત્વે ફેરો એલોય, આયર્ન પેલેટ્સ, સ્પોન્જ આયર્ન અને સ્ટીલ બિલેટ્સ જેવા લાંબા સ્ટીલ ઉત્પાદનોના ઉત્પાદનમાં સંકળાયેલી છે. કંપનીની માર્કેટ કેપ 19,167 કરોડ છે. એફઆઈઆઈએ પોતાના હોલ્ડિંગમાં ફેરફાર કરીને 1.23%નો વધારો કર્યો છે. હાલમાં એફઆઈઆઈ હોલ્ડિંગ 3.21% છે. ત્રીજો સ્ટોક છે અનંતરાજ લિમિટેડ. તે મુખ્યત્વે આઈટી પાર્ક, હોસ્પિટાલિટી પ્રોજેક્ટ, સેઝ, ઓફિસ કોમ્પ્લેક્સ, શોપિંગ મોલ્સ અને રહેણાંક પ્રોજેક્ટના વિકાસ અને બાંધકામમાં રોકાયેલી છે. તેની માર્કેટ કેપ 11,940 કરોડ છે. એફઆઈઆઈએ હોલ્ડિંગમાં ફેરફાર કરીને 2.21%નો વધારો કર્યો છે અને અત્યારે હાલનું એફઆઈઆઈનું હોલ્ડિંગ 11.17% છે. ચોથો સ્ટોક છે પીટીસી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ. કંપની સંરક્ષણ, તેલ અને ગેસ, લિક્વિફાઇડ નેચરલ ગેસ, જહાજો અને મરીન વગેરે જેવા ઉદ્યોગો માટે નિર્ણાયક અને સુપર ક્રિટિકલ એપ્લિકેશન માટે મેટલનું ઉત્પાદન કરે છે. કંપનીનું માર્કેટ કેપ 11,359 કરોડ છે. એફઆઈઆઈએ તેના હોલ્ડિંગમાં ફેરફાર કરીને 2.03%નો વધારો કર્યો છે. હાલમાં એફઆઈઆઈનું હોલ્ડિંગ 3.78% છે. પાંચમા નંબરનો સ્ટોક છે શેર ઇન્ડિયા સિક્યુરિટીઝ લિમિટેડ. આ એક નાણાકીય સેવા પ્રદાતા છે જે ગ્રાહકોને કસ્ટમાઇઝ કેપિટલ માર્કેટ ટેક આધારિત સોલ્યુશન ઓફર કરવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. કંપનીનું માર્કેટ કેપ 6,659 કરોડ છે. એફઆઈઆઈએ પોતાના હોલ્ડિંગમાં ફેરફાર કરીને 1.28%નો વધારો કર્યો છે. હાલમાં કંપનીમાં એફઆઈઆઈનું હોલ્ડિંગ 2.94% છે. છઠ્ઠા નંબરનો સ્ટોક છે જીન્સ પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ. કંપની મીટરિંગ સોલ્યુશનનું ઉત્પાદન અને પ્રદાન કરવામાં તેમજ એન્જિનિયરિંગ, બાંધકામ અને કોન્ટ્રાક્ટ પ્રોજેક્ટમાં નિષ્ણાત છે. કંપનીનું માર્કેટ કેપ 6,582 કરોડ છે. એફઆઈઆઈએ પોતાના હોલ્ડિંગમાં ફેરફાર કરીને 14.8%નો વધારો કર્યો છે. કંપનીમાં એફઆઈઆઈનું હાલનું હોલ્ડિંગ 16.88% છે. આ કોઈ લેવા માટે ભલામણ નથી. આ વિડીયો ફક્ત એજ્યુકેશન પર્પઝ માટે બનાવવામાં આવેલો છે. તમારું ખુદનું એનાલિસિસ કરી પછી જ બાય સેલ કરવું.